સમગ્ર ગુજરાતમાં આજથી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે ડભોઈ પંથકની વાત કરીએ તો ડભોઈમાં કુલ 2804 વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી, જેમાં જોવા જઈએ તો ધોરણ 10ના કુલ 5 પરીક્ષા કેન્દ્રોમાં મળી 15,063 પરીક્ષાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 2 પરીક્ષા કેન્દ્રો પર 567 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં 3 પરીક્ષા કેન્દ્ર પર 674 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી। આજ રોજ પ્રથમ દિવસે તમામ પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રના ટ્રસ્ટી મંડળ આગેવાનો, રાજકીય આગેવાનો દ્વારા પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી ધ્યાનમાં લઈને તેમના માથે કંકુ તિલક અને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું, જ્યારે રાજકીય આગેવાનો દ્વારા તમામ પરીક્ષાર્થીઓને પેન અર્પણ કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આમ ડભોઈ નગરમાં આજ રોજ શરૂ થયેલી પરીક્ષાઓમાં ધોરણ 10 અને ધોરણ 12ના મળીને કુલ 2804 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી। તમામ પરીક્ષા કેન્દ્રો પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુને ધ્યાનમાં લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। એટલું જ નહીં, ચાલુ પરીક્ષાએ કોઈ પરીક્ષાર્થીને કોઈ શારીરિક અસર થાય, ચક્કર અથવા તો બીપી લો થઈ જાય તે માટે આરોગ્ય વિભાગની ટીમો પણ પ્રત્યેક સેન્ટર ઉપર મૂકવામાં આવી છે।